જેમ જેમ સમય જતો ગયો એમ એમ વિચારો ધીરે 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 ઓછા થતા ગયા અને પછી એક સમય એવો આવ્યો કે વિચારો એકદમ શૂન્ય થઈ ગયા, એકદમ નિર્વિચાર અવસ્થા થઈ ગઈ. હવે આ સ્થિતિમાં જ્યારે હું ધ્યાનમાં બેસી હતી ત્યારે મારું જે સૂક્ષ્મ શરીર હતું એ સ્થૂળ શરીરમાંથી નીકળીને એકદમ નીચે પાતાળમાં ખૂબ ઊંડે 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 જવા લાગ્યું. ખૂબ ઊંડે 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 છેક નીચે જવા લાગ્યું. હું દ્રષ્ટા ભાવે જોઈ રહી હતી અને પાતાળ લોકમાં હું જઈ રહી હતી. આજના સત્સંગમાં આપણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર વિશે દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું. તેમજ સ્થૂળ શરીર કેવી રીતે શુદ્ધ થાય, સૂક્ષ્મ શરીર કેવી રીતે શુદ્ધ થાય અને કારણ શરીર કેવી રીતે શુદ્ધ થાય તેના વિશે પણ દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું. તેમજ આના પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે ઉપર જે બ્રહ્મલોક છે, જ્યાં મોટા મોટા મહાપુરુષો બિરાજમાન છે, તે બ્રહ્મલોકમાં કેવી કેવી અનુભૂતિઓ થાય છે તેના વિશે આપણે દિવ્ય જ્ઞાન ગ્રહણ કર્યું. તેવી રીતે આજના વિડીયોમાં પણ આપણે પાતાળ લોકની એક દિવ્ય અનુભૂતિનું જ્ઞાન ગ્રહણ કરીશું. તો સર્વસામાન્ય મનુષ્ય એમ જ સમજે છે કે બસ આ આંખો દ્વારા જે દેખાય છે એ જ વિશ્વ છે, આ કાનો દ્વારા જે સંભળાય છે એ જ શબ્દ છે અને આ જીભ દ્વારા જે સ્વાદ લેવાય છે એ જ સ્વાદ છે અને આ ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ થાય છે એ જ અનુભૂતિ છે, બીજું કંઈ છે જ નહીં. પણ હકીકતમાં એવું નથી. આ આંખો દ્વારા ભીતરમાં ઘણા બધા દિવ્ય દર્શનો થઈ શકે છે, જેવા કે દિવ્ય જ્યોતિના દર્શન થઈ શકે છે, દિવ્ય સૂર્યના દર્શન થાય છે, અનંત દીપમાળાઓના દર્શન થાય છે. એ આ સૂક્ષ્મ દ્રષ્ટિ દ્વારા દર્શન થઈ શકે છે. આ કાનો ફક્ત આ સાંસારિક વાતો સાંભળવા માટે નથી, પણ આ કાન દ્વારા તમે અંતરના દિવ્ય નાદ સાંભળી શકો છો અને આ જીભ દ્વારા તમે અંતરના દિવ્ય રસની અનુભૂતિ લઈ શકો છો. પણ આ અનુભૂતિ તમને ક્યારે થાય? જ્યારે તમે અંતરમાં ઉતર્યા હોવ, ભીતરમાં ઉતર્યા હોવ, ત્યારે તમને તમારા પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ હોય ત્યારે. જુઓ, આપણું આ જે સ્થૂળ શરીર છે એ પૃથ્વી તત્વ અને જળ તત્વનું બનેલું છે. એની અંદર સૂક્ષ્મ શરીર છે એ વાયુ તત્વ અને અગ્નિ તત્વનું બનેલું છે અને એની અંદર કારણ શરીર છે જે આકાશ તત્વનું બનેલું છે. એટલે થઈ ગયા 5 તત્વો. તો આ ત્રણેય શરીર મળીને 5 તત્વોનું આ આપણું શરીર બનેલું છે. હવે જ્યારે આ શરીરનું મૃત્યુ થાય એટલે પૃથ્વી તત્વમાં ભળી જાય છે, જળ તત્વ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ રહે છે વાયુ તત્વ, અગ્નિ તત્વ એ સૂક્ષ્મ શરીર અને આકાશ તત્વ એ કારણ શરીર. તો આ શરીર આગળની યાત્રા કરે છે, આગળના જન્મોમાં જાય છે અને એના કર્મોના રેકોર્ડ પ્રમાણે એ જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે. હવે આ સૂક્ષ્મ શરીરમાં જે નકારાત્મકતા છે, કારણ શરીરમાં જે કર્મના બંધન છે, જે નકારાત્મકતા છે, એના લીધે જ આ જીવ જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે. જો સૂક્ષ્મ શરીર શુદ્ધ થઈ જાય, કારણ શરીર શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય, તો સ્થૂળ શરીર એ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે અને સાધના કરતાં 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 સૂક્ષ્મ શરીર એકદમ ખાલી થઈ જાય છે, એકદમ હળવું થઈ જાય છે. કારણ શરીર એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય છે અને
જેનું સૂક્ષ્મ શરીર હળવું ફૂલ જેવું થઈ જાય ને એ જ અંતરિક્ષમાં યાત્રા કરી શકે છે. હવે આ સૂક્ષ્મ શરીર હળવું ફૂલ જેવું ક્યારે થાય? જ્યારે તમારા વિચારો ઓછા હોય, તમને નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થતી હોય, સંકલ્પ વિકલ્પ બહુ થતા ન હોય અને એક નિર્વિચાર અવસ્થામાં તમે રહેતા હોવ, વર્તમાનમાં રહેતા હોવ, ત્યારે તમારું સૂક્ષ્મ શરીર એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય છે. કારણ શરીર પણ એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય છે અને ત્યારે સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરની બહાર નીકળીને યાત્રા કરતું હોય છે, અલગ અલગ અનુભૂતિઓ કરતું હોય છે. તો જેનું સ્થૂળ શરીર હળવું થઈ જાય, કારણ શરીર હળવું થઈ જાય એ અંતરિક્ષમાં યાત્રા કરી શકે છે. હવે આ ત્રણેય શરીરો શુદ્ધ કેવી રીતે થાય? તો જુઓ, સ્થૂળ શરીર જે છે એ પૃથ્વી તત્વ અને જળ તત્વનું બનેલું છે. તો સ્વાભાવિક છે કે એ બંને તત્વો દ્વારા જ એનું શુદ્ધિકરણ થઈ શકે છે. તો પહેલાં તો પૃથ્વી પર બેસવાથી, પૃથ્વીને પોતાની માં માનવાથી, પૃથ્વી ઉપર બેસીને ધ્યાન સાધના કરવાથી, પ્રેમથી પૃથ્વીનો સ્પર્શ કરવાથી અને પૃથ્વી પર બેસીને પૃથ્વી માને પ્રાર્થના કરો કે હે પૃથ્વી માતા, મારામાં જેટલા પણ દોષ છે, જેટલા પણ અવગુણ છે, જેટલી પણ નકારાત્મકતા છે એ સર્વે આપ ગ્રહણ કરો અને મને સકારાત્મકતા આપો, શુદ્ધતા આપો, પવિત્રતા આપો. એવી જ્યારે તમે પ્રાર્થના કરો છો તો તમારું પૃથ્વી તત્વ શુદ્ધ થાય છે. પછી આગળ છે જળ તત્વ. તો જળ તત્વના શુદ્ધિકરણ માટે પહેલેથી જ આપણે ત્યાં તો નદીઓમાં સ્નાન કરવાનું બહુ પવિત્ર મનાયું છે, કેમ કે નદીનું જળ પવિત્ર છે અને એમાં આપણે સ્નાન કરીએ તો આપણી અંદર જે જળ તત્વ છે એ પણ પવિત્ર થાય છે. તો પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પણ આપણી અંદર રહેલું જળ તત્વ પવિત્ર થાય છે. ચલો, આપણે દરરોજ તો નદીઓમાં સ્નાન કરવા માટે જઈ ન શકીએ, તો એના માટે કયો રસ્તો છે? તો જ્યારે તમે નાહવા બેસો ને અને જ્યારે તમે નહાતા હોવ, લોટેથી પાણી શરીર પર વેડતા હોવ તો ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા મંત્ર બોલવો અને પછી સ્નાન કરવું. એટલે જળ તત્વમાં છે ને પરમ તત્વની ઉર્જા આવી જશે, જળ તત્વમાં ગુરુ ઉર્જા આવી જશે અને એ ઉર્જા દ્વારા તમારા અંદર જે જળ તત્વ રહેલું છે ને એનું શુદ્ધિકરણ થશે. આ પ્રયોગ એક દિવસ નહીં પણ દરરોજ અપનાવો, જેથી તમારી અંદર રહેલું જળ તત્વ શુદ્ધ જ રહે. તો પહેલાં પૃથ્વી તત્વને પ્રાર્થના, બીજું નાવા બેસો ત્યારે ઓમ પરમાત્મા, એ જળ તત્વનું શુદ્ધિકરણ થાય. હવે આ તો ચલો બે તત્વો શુદ્ધ થયા. હવે સૂક્ષ્મ શરીરમાં વાયુ તત્વ છે અને અગ્નિ તત્વ છે. જેવો તમે વાયુ તમારી અંદર લો છો એવા જ તમને વિચારો આવે છે, એવા જ તમને ભાવો આવે છે, એવી જ તમારા અંદર લાગણીઓ ઉત્પન્ન થાય છે, એવા જ તમને સ્પંદનો મળે છે. તો જો આ વાયુમાં શુદ્ધતા હોય, વાયુમાં પવિત્રતા હોય તો તમારી અંદર શુદ્ધતા, પવિત્રતા આવવાની અને આવવાની. 99% વિચાર તો તમને બહારના જગતથી જ આવે છે, તમારા પોતાના તો કોઈ વિચાર હોતા જ નથી. પણ આ જે વાયુમંડળમાં જે નકારાત્મકતા છે એના જ વિચારો તમને આવતા હોય છે. બરાબર છે? હવે તમે જુઓ કે જ્યારે તમે કોઈ તીર્થ સ્થાને જાઓ, જે બહુ જૂનું હોય, શુદ્ધ પવિત્ર હોય ત્યાં જાઓ અને પ્રગટ મહાપુરુષના ચરણમાં જાઓ તો તમે ત્યાં જશો ને તો તમારા વિચારોમાં પરિવર્તન થઈ જશે, ભાવમાં પરિવર્તન થઈ જશે, તમારી અંદર જે નકારાત્મકતા હશે એ દૂર થઈ જશે, તમે સકારાત્મક થઈ જશો. બરાબર? ત્યાં તમે ખૂબ સારા થઈ જશો અને પછી તમારો જ અનુભવ હશે કે ત્યાંથી તમે જેવા બહાર નીકળ્યા હતા એવા ને એવા થઈ જાઓ છો. તો આવું કેમ થાય છે? વાયુમંડળનો પ્રભાવ છે. જે આ પ્રગટ મહાપુરુષો રહેતા હોય, નિવાસ કરતા હોય, ત્યાં પરમ તત્વની માત્રા વધારે હોય છે, ત્યાં પરમ ઉર્જા ઉતરતી હોય છે, ત્યાં પરમ ઉર્જા સ્થાયી હોય છે. એટલા માટે ત્યાંનું જે વાયુમંડળ હોય એમાં પરમ તત્વની ઉર્જા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને એના કારણે જ એવા મહાપુરુષના ચરણમાં જે મનુષ્ય જાય તો
એટલા સમય માટે એને સારું લાગશે, એનામાં પરિવર્તન લાગશે, સકારાત્મકતા આવશે, અને પછી બહાર જશે તો થોડા જ વારમાં તે હતો એવો ને એવો થઈ જશે. એવું કેમ કે હજુ એને સ્થિરતા નથી, હજુ સદગુરુ ચરણમાં બરાબર ચિત્ત ચોંટ્યું નથી માટે. નહીં તો જો તમારો દોર પરમાત્મા સાથે બંધાયો હશે, પરમ તત્વની ઉર્જા સાથે બંધાયો હશે, તો તમે જ્યાં જશો ને ત્યાં તમારા અનુકૂળ વાતાવરણ થઈ જશે. તમે જ્યાં જશો ત્યાં સકારાત્મકતા, તમે જ્યાં જશો ત્યાં શુદ્ધતા, તમે જ્યાં જશો ત્યાં પવિત્રતા, તમે જ્યાં જશો ત્યાં સારું 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 અને સારું જ થવા લાગશે. કેમ કે તમારો દોર પરમાત્મા સાથે બંધાઈ ગયો છે, તો તમારી અંદર પરમાત્માની એ પરમ તત્વની ઉર્જા પ્રવાહિત થતી હશે, એ વહેતી હશે, એ નીકળતી હશે. તો સદગુરુ ચરણે જાઓ ત્યારે સારું લાગે ને બહાર નીકળો પછી હતા ને એવા થઈ જાઓ, એનો મતલબ એ છે કે તમારું ધ્યાન નથી, તમારી સાધના નથી, તમારું ભજન નથી માટે. નહીં તો સદગુરુ ચરણમાં ગયા પછી જે ઉર્જા તમને મળી એ ઉર્જાનો ઉપયોગ જો તમે ધ્યાનમાં કર્યો હોય, જો તમે સાધનામાં કર્યો હોય, જો તમે ભજનમાં કર્યો હોય, તો બહાર નીકળીને પણ તમારી એ જ સ્થિતિ રહે છે જે સ્થિતિ આશ્રમમાં હતી. હવે તમે જોયું હશે કે તમે કોઈ એવા સ્થાને ગયા, નકારાત્મક સ્થાને ગયા, તો ત્યાં જઈને તમારા વિચારો આપમેળે નકારાત્મક જ થઈ જશે. કેવી રીતે? વાયુમંડળમાં નકારાત્મકતા છે માટે જુઓ, તમારે સિગરેટ નથી પીવી, પણ તમે 2 દિવસ 3 દિવસ 1 અઠવાડિયું પાનના ગલ્લે જઈને ઊભા રહેશો ને તો તમે સિગરેટ પીતા થઈ જ જશો. કેમ કે ત્યાંના સ્પંદનો જ એવા છે, તેનું વાયુમંડળ જ એવું છે. સિગરેટ પીઓ, સિગરેટ પીઓ, સિગરેટ પીઓ, સિગરેટ પીઓ, તમે સિગરેટ પી જ લેશો. એટલે તમારે જે સ્થાને જવું હોય એ સ્થાને જઈને ઊભા રહો, ત્યાં જઈને બેસો, તો એવી જ અસર તમને થશે. તમે સંતોના સાનિધ્યમાં જશો, મહાપુરુષના સાનિધ્યમાં જશો, તો આજ નહીં તો કાલે તમારામાં જ્ઞાન પ્રગટ થશે જ. કેમ કે ત્યાં એ જ સ્પંદનો છે કે સર્વનું સારું થાય, સર્વનો ઉદ્ધાર થાય, સર્વમાં જ્ઞાન પ્રગટ થાય, સર્વ નીકળે, સર્વને મુક્તિ મળે, સર્વે આનંદિત થાય, સર્વે ખુશ થાય. ત્યાં એ જ વાતાવરણ છે માટે તમને ત્યાં એ જ મળશે. તો સંગ તમારો સુધારો, જેવો તમારો સંગ એવો જ રંગ તમને લાગી જશે. સંસારીઓનો સંગ રાખશો તો એવો રંગ લાગશે, મહાપુરુષોનો સંગ રાખશો તો એવો રંગ લાગશે. તમારે રહેવાનું છે સંસારમાં, બધાની વચ્ચે રહેવાનું છે, પણ અંદરથી એકદમ લિપ્ત રહેવાનું છે. અંદરથી તમારો તાર પરમાત્મા સાથે જોડાયેલો હોવો જોઈએ. હવે ઘણા સાધકોનો પ્રશ્ન છે કે હવે પરમાત્મા સાથે તાર જોડાયો છે કે નહીં, કેવી રીતે ખબર પડે? આંખો બંધ કરો, તરત જ એક નિર્વિચાર સ્થિતિ તમને પ્રાપ્ત થઈ જાય. કોઈ પણ વિચાર નહીં, વસ્તુ નહીં, વ્યક્તિ નહીં, પરિસ્થિતિ નહીં, કશું જ તમારા ચિત્તમાં ન આવે અને એક દિવ્ય ઉર્જાની તમને અનુભૂતિ થાય, એક દિવ્ય આનંદની તમને અનુભૂતિ થાય, ત્યારે સમજી લેવું કે તમે પરમપિતા પરમાત્મા સાથે, પરમ તત્વની દિવ્ય ઉર્જાની સાથે જોડાઈ ગયા છો. તો આ વાયુમંડળ શુદ્ધ કરવા માટે, આભામંડળ શુદ્ધ કરવા માટે ધ્યાનમાં બેસો, સાધનામાં બેસો, સદગુરુએ આપેલા મહામંત્રનો જાપ કરો. જ્યારે સમય મળે ત્યારે મહાપુરુષોના સત્સંગમાં જાઓ, અને જવાનો સમય ન મળે તો અત્યારે તો ઘરે બેઠા યુટ્યુબ દ્વારા સદગુરુનો સત્સંગ દરરોજ સાંભળો અને સાંભળો, જેનાથી તમારું વાયુમંડળ, આભામંડળ શુદ્ધ થશે, તમારી આજુબાજુમાં જે નકારાત્મકતા છે એ દૂર થશે અને એક સકારાત્મક ઓરા, એક સકારાત્મક ઉર્જા તમને પ્રાપ્ત થશે. તો એમ તો તમે કેટલો બધો સમય એમને વાતોમાં ગુમાવી દો છો, તો એના કરતાં રોજ અડધો કલાક સત્સંગ સાંભળીએ તો કેટલું સારું. કોના માટે? તમારા માટે જ. આ સત્સંગ તમારે બીજા કોઈના માટે નહીં, પણ તમારા માટે જ સાંભળવાનો છે. તો એનાથી વાયુમંડળ શુદ્ધ થાય. પછી અગ્નિનું તો દરેક ધર્મમાં મહત્વ છે. કોઈ પણ સારું કાર્ય કરે તો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે, દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. શું કામ? એનાથી આપણું સૂક્ષ્મ શરીર
માં જે નકારાત્મકતા છે દૂર થાય છે ને એમાં સકારાત્મકતા આવે છે, સૂક્ષ્મ શરીરને ઉર્જા મળે છે. માટે તો જો તમે ધ્યાનમાં બેસતા હોય અને તમને વિચાર બહુ આવતા હોય, ધ્યાન ન લાગતું હોય, તો તમે ત્યારે પણ એક ઘીનો દીપક પ્રગટાવીને બેસી શકો છો, જેનાથી તમારા સૂક્ષ્મ શરીરમાં ઉર્જા મળશે અને સૂક્ષ્મ શરીરને જે નકારાત્મકતા હશે એ પણ દૂર થશે અને શુદ્ધિકરણ થશે, તમને અગ્નિ તત્વ મળશે. તો દીપ પ્રાગટ્ય દ્વારા પણ શુદ્ધિકરણ થઈ શકે છે. પછી હવન ઘણા કરતા હોય છે, એનાથી પણ એનું પણ એ જ છે કે એનાથી આપણા સૂક્ષ્મ શરીરમાં જે નકારાત્મકતા છે એ દૂર થાય છે અને અગ્નિ તત્વ આપણને મળે છે. આપણા સૂક્ષ્મ શરીરનું અગ્નિ તત્વ એકદમ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થાય છે. તો આગળનું શરીર છે કારણ શરીર. હવે આમાં કર્મોના લેખાજોખા હોય છે, જે પણ એમાં બધો જ રેકોર્ડ પડેલો હોય છે. જેમ કે તમે કોઈની સાથે કોઈ બહુ જ બુરું કર્યું તો અત્યારે તમે ભૂલી જાઓ, પણ મૃત્યુ સમયે તો તમને યાદ આવે જ છે કે આની સાથે મેં આવું કર્યું હતું. એ ભૂલાતું નથી, ક્યારેય આત્મા એ ભૂલતી નથી, એને તો યાદ જ હોય છે અને એ કારણ શરીરમાં રેકોર્ડ થઈ જાય છે અને પછી એનું તમારે આગળના જન્મોમાં ભોગવવું જ પડે છે. તો હવે આ કારણ શરીરમાં જે છે એ તો તમારે ભોગવવું જ પડશે. હા, મહાપુરુષોનું શરણ મળે તો સૂડીનો ઘા સોયથી જાય, પણ ભોગવવું તો પડશે જ. અને આ કારણ શરીરના શુદ્ધિકરણ માટે, કારણ શરીર કાયમ શુદ્ધ બુદ્ધ રહે એના માટે તમારે દરરોજ આકાશ દર્શન કરવા જોઈએ, આકાશની સામું જોવું જોઈએ. કેમ કે આકાશમાં નિર્વિચારતા છે, આકાશમાં કોઈ વિચાર નથી, ચૈતન્ય છે આકાશ. એની સામું જોવાથી તમારી અંદર જે આકાશ તત્વ છે ને એનું શુદ્ધિકરણ થાય છે. તમારી અંદર જે આકાશ તત્વ રહેલું છે એ શુદ્ધ થાય છે. કારણ શરીરમાં જે પણ નકારાત્મકતા આવી ગઈ છે એ દૂર થાય છે અને ધીરે 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 કારણ શરીર પણ શુદ્ધ થાય છે. તો આ 5 તત્વો દ્વારા તમારા 5 તત્વોનું શુદ્ધિકરણ તમે કરી શકો છો. હવે મહાપુરુષો હંમેશા ભજન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ એવું કહેતા જ હોય છે. કેમ કે જ્યારે તમે ધ્યાનમાં બેસો એટલે ધીરે ધીરે તમારા વિચારો ઓછા થઈ જાય, બરાબર. પછી ધીરે ધીરે તમારી નિર્વિચાર સ્થિતિ થઈ જાય એટલે તમારું સૂક્ષ્મ શરીર છે ને એકદમ ચાર્જ થઈ જાય, કારણ શરીર એકદમ ચાર્જ થઈ જાય અને જે પણ નકારાત્મક હોય ને એ એકદમ દૂર થઈ જાય છે અને પછી તમારામાં બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય છે, દિવ્ય જ્ઞાન પ્રગટ થાય છે અને પછી આ 7 ચક્રોની અનુભૂતિ કરતાં કરતાં તમે છેક શૂન્ય શિખરમાં પહોંચી જાઓ છો. પણ આ ત્યારે જ થાય જ્યારે તમારા જીવનમાં કોઈ પ્રગટ મહાપુરુષોનું આગમન થયું હોય, એ પ્રગટ મહાપુરુષે તમને સાધના બતાવી હોય અને એ સાધના પ્રમાણે તમે ચાલતા હોય તો તમે આ શૂન્ય શિખર સુધી પહોંચી શકો છો. તો ધ્યાનનું જીવનમાં બહુ મહત્ત્વ છે. જેટલું મહત્ત્વ સત્સંગનું છે એટલું જ મહત્ત્વ ધ્યાનનું પણ છે. તો ધ્યાનમાં જ્યારે તમે બેસો તો બેસવા ખાતર ન બેસવું જોઈએ, શુદ્ધ અને પવિત્ર ભાવથી બેસો. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં બેસો. બ્રહ્મ મુહૂર્ત એટલે શું? બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય, બ્રહ્મ મુહૂર્તનો સમય કયો, બ્રહ્મ મુહૂર્તમાં કેવી ઉર્જા હોય, એના પર એક વિડીયો અપલોડ કરેલો જ છે સદગુરુ ચૈતન્ય ચેનલ પર. તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાનમાં બેસવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનું શુદ્ધિકરણ થતાં ધ્યાનમાં તમને નવીન નવીન અનુભૂતિઓ પણ થતી હોય છે. તો સદગુરુનું સાનિધ્ય મળ્યું ત્યારથી જ હું ધ્યાનમાં બેસતી હતી, સાધનામાં બેસતી હતી. ધ્યાનમાં બેસવું મને ખૂબ ગમતું હતું, ખૂબ આનંદ આવતો હતો, અંતરમાં ખૂબ શાંતિની અનુભૂતિ થતી હતી. મને મારી પાસે, મને મારી સાથે, મને મારામાં
ખૂબ આનંદ આવતો હતો. તમને બધાની સાથે ગમે છે, તમે બધાની સાથે રહી શકો છો, પણ તમે તમારી સાથે જ નહીં રહી શકતા. આ કેવું? કોઈને એકલા રાખો તો કે નથી ગમતું, નથી ગમતું, નથી ગમતું, આ જોઈએ, તે જોઈએ, પેલું જોઈએ, પેલા જોઈએ, પેલી જોઈએ. અરે તમે તમારી સાથે તો રહો થોડી વાર. તમે કેટલા અદ્ભુત અને દિવ્ય છો, કેટલી શુદ્ધતા, પવિત્રતા છે તમારામાં, અને તમે તમારી સાથે જ રહેવા નથી માગતા. આ કેવું છે? તો તમારામાં કેટલી નકારાત્મકતા છે કે તમે તમારી સાથે જ નથી રહી શકતા. કેટલી નકારાત્મકતા છે. જ્યારે તમારામાં સકારાત્મકતા આવશે, શાંતિ આવશે, આનંદ આવશે, સત્સંગ આવશે, જ્ઞાન આવશે, પછી તમને બીજાની પાસે બેસવું, ઉઠવું, બોલવું નહીં ગમે, પણ તમને તમારી પાસે જ બેસવું, ઉઠવું, બોલવું ગમશે. તમે તમારી સાથે જ રહેવા માગશો, તમને તમારી સાથે જ ગમશે. તમારામાં જ શાંતિની અનુભૂતિ થશે, તમારામાં જ આનંદની અનુભૂતિ થશે. અત્યારે તમે અહીંયા શાંતિ, આમાં શાંતિ, અહીંયા શાંતિ, ત્યાં શાંતિ, અહીંયા આનંદ, આમાં આનંદ, આ મળે તો આનંદ, આમ જવું તો આનંદ. અત્યારે તમે એમાં ફસાયેલા છો. પણ જ્યારે તમારી પાસે બ્રહ્મજ્ઞાન આવી જશે, જ્યારે તમારી પાસે આત્મજ્ઞાન આવી જશે, જ્યારે તમારું પોતાનું આત્મ સ્વરૂપ જાગી જશે, પછી તમને તમારી પાસે બેસવું, તમારી પાસે ઉઠવું, તમારી પાસે સૂવું, તમારી પાસે જમવું, તમારી પાસે એકાંતમાં શાંતિથી બેસવું જ ગમશે, અને તમને એમાં જ આનંદ આવશે. તો તમને તમારી પાસે રહેવું ગમતું હોય તો એનો મતલબ કે તમે ખૂબ સકારાત્મક છો, શુદ્ધ બુદ્ધ છો, એટલે તમને તમારી પાસે બેસવું ગમે છે. તો એવી જ રીતે મને પણ મારી સાથે જ રહેવું ખૂબ ગમતું હતું. તો આવી જ રીતે એક દિવસ હું આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી હતી. શરૂઆતમાં તો હું કોઈ મંત્ર બોલતી ન હતી, ખાલી શાંતિથી આંખો બંધ કરીને બેસતી હતી, અને અંતરમાં જે પણ અનુભૂતિ થાય એ દ્રષ્ટા ભાવે જોતી હતી. તો એક દિવસ હું એમ જ શાંતિથી બેઠી હતી. શરૂઆતમાં થોડા થોડા વિચારો આવતા હતા, પછી જેમ 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 સમય જતો ગયો એમ એમ વિચારો ધીરે 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 ઓછા થતા ગયા, અને પછી એક સમય એવો આવ્યો કે વિચારો એકદમ શૂન્ય થઈ ગયા, એકદમ નિર્વિચાર અવસ્થા થઈ ગઈ. હવે આ સ્થિતિમાં જ્યારે હું ધ્યાનમાં બેસી હતી ત્યારે મારું જે સૂક્ષ્મ શરીર હતું એ સ્થૂળ શરીરમાંથી નીકળીને એકદમ નીચે પાતાળમાં ખૂબ ઊંડે 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 જવા લાગ્યું. ખૂબ ઊંડે 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 છેક નીચે જવા લાગ્યું. હું દ્રષ્ટા ભાવે જોઈ રહી હતી અને પાતાળ લોકમાં હું જઈ રહી હતી. ખૂબ નીચે ગયું, અને પછી ત્યાં નીચે જઈને જોયું તો નીચે મને કંઈ દેખાયું નહીં, પણ નીચે જોયું તો માટી હતી, અને હું ત્યાં ઊભી રહી. બરાબર, અમુક ક્ષણ થઈ હશે, અને બસ એટલામાં જ મારું સૂક્ષ્મ શરીર ત્યાંથી ઉઠ્યું અને ઉપરની તરફ આવવા લાગ્યું, અને આવીને પછી મારા સ્થૂળ શરીરમાં બેસી ગયું. આ મને ધ્યાનમાં અનુભૂતિ થઈ પહેલા દિવસે. બરાબર, પછી ધીરે 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 હું ધ્યાનમાં તો બેસતી જ હતી, સાધનામાંય બેસતી હતી. તો એક અઠવાડિયા સુધી મને કંઈ અનુભૂતિ ન થઈ. પછી એક દિવસ હું આવી જ રીતે સવારમાં 4 વાગે ધ્યાનમાં બેઠી હતી. મારી આંખો બંધ હતી, એક નિર્વિચાર અવસ્થામાં હું હતી, અને ત્યારે જ મારી સામે એક મોટો વિશાળ નાગ આવ્યો. એ નાગ એટલો મોટો કે એટલો મોટો તો આ પૃથ્વી પર છે જ નહીં, એટલો મોટો, એનું મોઢું જ આટલું મોટું, એટલો મોટો નાગ આટલું, અને એના માથા પર મોટો મણી, આટલો મોટો મણી, અને સફેદ મણી, અને એકદમ એ તેજસ્વી મણી હતો. એકદમ તેજસ્વી, આંખો અંજાઈ જાય એટલો તેજસ્વી મણી હતો. અને એ નાગ દેવતાના મને દિવ્ય દર્શન થયા. અમુક ક્ષણ સુધી દર્શન થયા, અને પછી એ નાગ દેવતા
અલિપ્ત થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. અને ત્યારે જ મારી આંખો ખુલી ગઈ. તો આ અનુભૂતિ જ્યારે મને થઈ ત્યારે મેં કીધું કે તો અદ્ભુત અનુભૂતિ છે. આટલા મોટા નાગ દેવતા તો મેં પહેલી વખત જીવનમાં જોયા. પછી આવી જ એક અનુભૂતિ જ્યારે હું ત્રીજા દિવસે, આ અનુભૂતિ થઈ એના ત્રીજા દિવસે ધ્યાનમાં બેસી હતી, ત્યારે પણ મારી આંખો બંધ હતી અને એક નાગ આવ્યો અને એ મારા આખા શરીરે વીંટળાઈ ગયો અને હું આખી દબાઈ ગઈ, છેક ગળા સુધી વીંટળાઈ ગયો. અને હું તો ધ્યાનમાં બેસી હતી. પછી હું તો કહું, બચાવ પરમાત્મા, સદગુરુ બચાવ, સદગુરુ બચાવ, એવું બોલું. અને સદગુરુ ભગવાનનું નામ લઈને હું તો બોલું, એટલું બોલું અને એ નાગ કે છોડે જ નહીં. અને બોલતા પછી ધીરે ધીરે એ નાગ છૂટો થવા લાગ્યો. છૂટો થઈને પછી એ મારી સામે ઊભો રહ્યો અને પછી કીધું કે હવે તું નીકળી ગઈ, હવે તું ગુરુ તત્વ સાથે એક થઈ ગઈ, હવે ગુરુ ઉર્જામાં ભળી ગઈ, હવે નકારાત્મક ઉર્જાના એકેય પ્રભાવ તારી પર પડશે નહીં, એવું કહીને એ નાગ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. આ દિવ્ય અનુભૂતિઓ છે. પાતાળ લોકમાં આ બધા છે. આ તો જેને અનુભવ નથી થયા એવું કે આવું ના હોય, પણ હકીકતમાં આ સર્વે અનુભૂતિઓ જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગમાં આવીએ ને ત્યારે થાય જ છે. પણ આ અનુભૂતિ ક્યારે થાય? કેટલા જન્મોની તપસ્યા હોય, કેટલા જન્મોની સાધના હોય, કેટલા જન્મોનું ધ્યાન હોય, કેટલા જન્મોની મહાપુરુષોની ઉર્જા હોય, ભજન હોય, ધ્યાન હોય, પરમ તત્વમાં ભળવાની, પરમ તત્વ સાથે એકતાર થવાની, પરમાત્મામય થવાની જ્યારે લગ્ની લાગેલી હોય ત્યારે કોઈ સાધકને આ સર્વે અનુભૂતિઓ થાય છે અને એ સાધક પરાકાષ્ઠાએ પહોંચે છે. આવી તો ઘણી અનુભૂતિઓ પાતાળ લોકની મારા જીવનમાં થઈ હતી. પછી એના પછી લગભગ 1-2 મહિના પછી હું ધ્યાનમાં બેસી હતી. મારી આંખો બંધ હતી. હવે જેમ ધ્યાનમાં બેસતી જતી એમ એક નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત ખૂબ ઝડપથી થઈ જતી હતી, જલ્દી થઈ જતી હતી. અને વિચારો ઓછા થવાના લીધે, વિચારો શૂન્ય થવાના લીધે જે સૂક્ષ્મ શરીર હતું એ પણ ખૂબ હળવું ફૂલ થઈ ગયું હતું. અને હળવું ફૂલ થઈ ગયું હતું એના લીધે જ સૂક્ષ્મ શરીર અંતરિક્ષમાં જઈ શકતું હતું, પાતાળમાં જઈ શકતું હતું. અને આજુબાજુમાં જ્યાં પણ ઉર્જાવાળા સ્થાન હોય ત્યાં જઈને અનુભૂતિ ગ્રહણ કરી શકતું હતું. તો આજે ધ્યાનમાં ફરીથી મારું સૂક્ષ્મ શરીર ખૂબ નીચે, બસ એવું જ લાગે કે જાણે કે હું નીચે ભોયરામાં જતી હોઉં. તમે એમ નીચે જતા કેવું થાય, એકદમ આમ નીચે સૂક્ષ્મ શરીર ખૂબ ઝડપથી, ખૂબ સ્પીડમાં નીચે પાતાળ લોકમાં ગયું. ત્યાં જઈને હું બેસી ગઈ અને ત્યાં જઈને મેં જોયું તો ત્યાં એક ખૂબ વિશાળ મોટા નાગ દેવતા હતા. એના 7 મોઢા હતા, એની ઉપર મણીઓ લગાવેલા હતા 7, અને એ ખૂબ ચમકી રહ્યા હતા. અને એ તો આમ નાગ દેવતા એવું કરી રહ્યા હતા. આ દર્શન મેં કર્યા, આ અનુભૂતિ મને થઈ. અને એ પછી બસ આમ ત્યાં આજુબાજુમાં સર્વે સ્થાનોએ ફરી રહ્યા હતા. અને હું તો ત્યાં જઈને સૂક્ષ્મ સ્વરૂપે પણ એ દર્શન કરીને, આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગઈ હતી, સાધનામાં બેસી ગઈ હતી. આંખો ખોલીને જોઉં તો એ 7 મણીવાળો નાગ ત્યાં બિરાજમાન હતો, ત્યાં બેઠો હતો. પછી એ મણીઓમાંથી દિવ્ય પ્રકાશ, દિવ્ય ઉર્જા નીકળી રહી હતી.
જે પ્રકાશ, જે ઉર્જા મને મળી રહી હતી, ખૂબ સકારાત્મક સ્પંદનો મળી રહ્યા હતા. અને પછી આટલી અનુભૂતિ થયા બાદ થોડી જ વારમાં મારું સૂક્ષ્મ શરીર ત્યાંથી ઊભું થયું અને પછી જ્યાં હું ધ્યાનમાં બેસી હતી ત્યાં ઉપરની તરફ આવવા લાગ્યું અને પછી મારા સ્થૂળ શરીરમાં તે બેસી ગયું અને તરત જ મારી આંખ ખુલી ગઈ. ત્યારે મને એ જ્ઞાન થયું કે ખાલી પૃથ્વીલોક જ એકલું દેખાય છે એ જ નથી, પણ એવા ઘણા લોકો છે, ઘણા બ્રહ્માંડો છે, જે નીચે પણ છે, જે ઉપર પણ છે. અને જ્યારે આપણે શુદ્ધબુદ્ધ ચૈતન્ય થઈએ છીએ ત્યારે આપણને આ દિવ્ય લોકોની અનુભૂતિ થાય છે. તો આ એક પાતાળ લોકની દિવ્ય અનુભૂતિઓ છે જે સદગુરુ કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. તો એવું નથી કે એક દિવસ, અઠવાડિયું, 10 દિવસ ધ્યાનમાં બેસા, અનુભૂતિ ના થઈ, છોડી દીધું, એવું નહીં કરવાનું. સાધના, ધ્યાન, ભજન તો હંમેશા ચાલુ જ રાખવાનું. જ્યારે તમારી પાત્રતા થશે ત્યારે તમારા જીવનમાં પણ આ સર્વે અનુભૂતિઓ આવશે, આ સર્વે સાક્ષાત્કાર થશે. તમને તમારું પોતાનું આત્મ સ્વરૂપ ઓળખાશે, તમને તમારું પોતાનું નિજ સ્વરૂપ ઓળખાશે કે હું કોણ છું. અને જ્યારે તમને તમારું સ્વરૂપ ઓળખાશે ત્યારે તમને એ સમજાશે કે જે શક્તિ પરમાત્મામાં છે એ શક્તિ જ મારામાં છે, જે ગુણ પરમાત્મામાં છે એ ગુણ મારામાં છે, જે કરુણા પરમાત્મામાં છે કરુણા મારામાં છે. હું અને પરમાત્મા કોઈ અલગ નથી. પરમાત્મા સાગર છે તો હું બૂંદ છું, અને જ્યારે બૂંદ સાગરમાં ભળી જાય તો બૂંદ પણ સાગર જ થઈ જાય છે. તો પરમાત્મા એટલા કૃપાળુ છે, પરમાત્મા એટલા દયાળુ છે, જેને આપણને આટલું અદ્ભુત અને દિવ્ય મનુષ્ય જીવન આપ્યું, મનુષ્ય અવતાર આપ્યો. તો આપણે એ મનુષ્ય જન્મ અવતાર લઈને કર્મબંધન બાંધવા નથી આવ્યા અહીંયા. આપણે તો જે પહેલાંનું હતું એ પૂર્ણ કરીને નીકળી જવા માટે આવ્યા છે. ફરી પાછા આપણા પરમધામમાં, બ્રહ્મલોકમાં જવા માટે આવ્યા છીએ. આપણે આપણા પોતાના પરમાત્મા પાસે જવા માટે આવ્યા છીએ. તો જે પરમાત્માએ આપણને જીવન આપ્યું એ પરમાત્માને તો જો તમે યાદ ન કરતા હોય તો તમારું જીવન હકીકતમાં વ્યર્થ છે. જે પરમાત્માએ આપણને જીવન આપ્યું એ પરમાત્માને યાદ કરો, એ પરમાત્માનું સ્મરણ કરો, એ પરમાત્માનું ભજન કરો. પલે પલે પરમાત્માને ધન્યવાદ આપો કે હે પરમાત્મા, હે મારા વાલા, તમે મારા હૃદયમાં જ છો, તમે મારી પાસે જ છો. બસ એ પરમાત્માને ખૂબ વહાલ કરો, ખૂબ પ્રેમ કરો, પરમાત્માને બોલાવો તો પરમાત્મા કેટલા રાજી થાય, કેટલા ખુશ થાય. તો આજના સત્સંગમાં આપણે જોયું પાતાળ લોકની અનુભૂતિ, તેમજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર ક્યાં છે ને કેવી રીતે શુદ્ધ થાય એના વિશે પણ દિવ્ય જ્ઞાન ગ્રહણ કર્યું. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો, જેથી આપ સર્વના જીવનમાં પ્રકાશ થાય. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.